નમસ્તે, રાધે રાધે મિત્રો. આજે આપણે બનાવશું આખા રીંગણનું શાક. આપણે 30 ડેઝ ચેલેન્જ કરીએ છીએ ગુજરાતી શાકની, જેથી બધાને ભાવે એવા આપણે શાક બનાવશું. રીંગણનું શાક બનાવવા માટે જોઈશે માંડવીનો ભૂકો, લસણવાળી ચટણી, ખાંડ, ટામેટાં, ધાણા સુધારેલા, રીંગણ અને બટાટા છે. આપણે આખા બનાવવાના છે એટલે આખા રાખ્યા છે, અને રૂટીન મસાલા. આખા રીંગણનું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં તે ભરપૂર માત્રામાં બધાને ભાવે છે. સૌપ્રથમ આપણે શિંગદાણાનો ભૂકો લેશું. 1 વાટકી જેટલો લીધો છે. તેમાં આપણે લસણવાળી ચટણી ઉમેરીશું, ખાંડ ઉમેરીશું અડધી ચમચી, લીલા ધાણા ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી ધાણા પાવડર ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ઉમેરવાથી મસાલાની બાઇન્ડિંગ સરસ આવે છે. હવે આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે સરસ મજાનો મસાલો મિક્સ થઈ જાય પછી આપણે આ મસાલાને રીંગણમાં ભરી લઈશું. રીંગણમાં આવી રીતે સરસ મજાનો દબાવી અને રીંગણ ભરી લેવાના. પછી જે મસાલો વધ્યો છે તેમાં ટામેટાં ઉમેરી દઈશું, જે વઘાર કરવામાં સરળ રહે. હવે આપણે કુકરમાં 3 મોટા ચમચા તેલના ઉમેરીશું. અમે શીંગ તેલ વાપરીએ છીએ, તમે તમારી ઈચ્છા મુજબ જે તે તેલ વાપરી શકો છો. તેલ આવી ગયું છે. આપણે તેમાં રાઈ ઉમેરીશું અને થોડી હિંગ ઉમેરીશું. અમે રીંગણના શાકમાં જીરું નથી નાખતા. જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. રાઈ સતરાઈ જાય પછી તેમાં બટેટા ઉમેરીશું. બટાટાને હલાવી અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તેલમાં. પછી તેમાં આપણે મસાલો અને ટામેટાં ઉમેરીશું. મસાલો અને ટામેટાં ઉમેર્યા બાદ તેને સરસ રીતે હલાવી લઈશું. આ શાકમાં અલગથી કોઈ પણ મસાલા નાખવાની જરૂર નથી. જે આપણે માંડવીના ભૂકાનો મસાલો બનાવ્યો તે જ બટાટા માટે ઇનફ છે. જો તમે રસાવાળું શાક ખાતા હોય તો તમે વધારે પાણી ઉમેરી શકો છો. 1 નાનો ગ્લાસ પાણી ઉમેરીશું અને પછી આ શાકમાં આપણે રીંગણ ઉપરથી રાખી દઈશું. કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું. 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સરસ મજાના રીંગણનું શાક તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું. ધાણા ભાજીથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણું ભરેલા રીંગણનું ખૂબ જ સરસ અને મસ્ત શાક. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.